જો મિત્રો જય માતાજી। આજે રજા હોવાથી કામમાં હાવ નવરો બેઠો હતો, એમાં એમ થયું કે હાલો વાડીએ એકાદો આટો મારી। ગઈકાલે બહુ સારો વરસાદ વર્યો હતો એટલે કોઈની વાડીએ જાય તો એ પણ આમ તો નવરા હોય, એટલે જો અમારે જોરુભાઈ સાંધુની વાડીએ હું આજે આવ્યો। આ જોરુભાઈના મોટા પુત્ર જયરાજભાઈ સાંધુ વાડી હતા, એટલે મને કે બાપુ બાપુ આવ્યા છો તો બેહો બેહો ઘડી કઈક બે વાતું કરી, પછી નવો નવો આનંદ કરી એટલે કીધું હાલો વાડી આટો મારી આવું। હવે જો અહીંયા હું ખોટી થઈ ગયો છું મિત્રો, અને મારે એક પ્રશ્ન તમને પૂછવો છે। હા, આપણે સપ્તાહો કથાઓ એમાં સાધુ સંતો ધૂનું બહુ વારે વારે ધૂન આવતી હોય, ઘડીકે ઘડીકે ગૌરવતા બધા ગૌરવતા હોય છે, તો એનાથી શું લાભ થાય અને એનો શું માધ્યમ છે, અર્થ એનો? બરાબર છે। ના ના, પ્રશ્ન તો ભાઈ ભૂપતભાઈ જયરાજભાઈ નો બરાબર છે, કારણ કે મિત્રો તમે જોજો કોઈ પણ વાત પ્રશ્ન દ્વારા જ આગળ વધે। કોઈ પણ ઇતિહાસની વાત હોય, કોઈ પણ સાહિત્યની વાત હોય તો પ્રશ્ન દ્વારા જ આગળ વધે। હવે એમાં એવું છે ને કે ભાઈ ઘણી જગ્યાએ આપણે જોઈએ કે ભાઈ કથાઓ થતી હોય તો વચ્ચે કોઈનું બોલાવતા જ હોય। એમ એકવાર ઘણા વર્ષો પહેલા એક ગામડાની અંદર એક સંત આવેલા, ગામની બાજુમાં જ નજીકમાં જ એનો પોતાનો આશ્રમ, જેમ આપણે વેળાવદરમાં ભટદાદાની ઝૂંપડી છે એમ નજીકમાં આશ્રમ, એટલે સંતનો નિયમ રોજ રાત્રે સત્સંગ કરે। ગામના બધા ભક્તજનો વડીલો યુવાનો બધા રાત્રે આવે, સત્સંગ સાંભળે, અને એમાં એ બાપુ થોડી થોડી વારે 5-5, 10-10 મિનિટે ધૂન બોલાવે બાપુ। હા, એમાં એક દિવસ એક એમનો માનીતો સેવક જે બાપુ પાસે સત્સંગ પૂર્ણ થયા પછી પણ બાપુ પાસે અડધો કલાક રોજ બેહે, એવો માનીતો માણસ આવ્યો બાપુ પાસે, બાપુને આવીને વાત કરી કે ભાઈ બાપુ તમે થોડી થોડી વારે આ ધૂન કીર્તન કરાવો છો તો એનાથી શું માણસને અસર થતી છે? એમ જેમ તમે જયરાજભાઈ પ્રશ્ન કર્યો ને એમ એ માણસે બાપુને પ્રશ્ન કરેલો કે ભાઈ રામકથા સાંભળી તો માણસના મગજ ઉપર અસર થાય કે ભાઈ એમાંથી જાણવા મળે કે ભાઈ આપણે ભાઈઓ હોય તો ભરત જેવા હોવા જોઈએ, અને સીતાજીનું ચરિત્ર જો લેવું હોય તો બેનો દીકરીઓ આજની સીતાજીનું ચરિત્ર સાંભળે, વાંચે, સમજે, જીવન જીવવાની પ્રેરણા મળે, જ્ઞાન મળે। પણ હવે આ કીર્તન કરવાથી શું થાય એમ? એટલે બાપુએ કીધું ભાઈ સમય આવ્યો હું આનો તને જવાબ આપીશ। બીજે દી રાત્રિનો સમય થયો, બાપુ સત્સંગમાં બેઠા છે, સત્સંગ શરૂ છે, એમાં એ પેલો ભાઈ જે પ્રશ્ન પૂછ્યો તો એ મોડો આવ્યો, અને એને એવી ટેવ હતી રોજ મોડો આવે, પાછો જ્યાં જગ્યા હોય ને બેસી જાય તો વાંધો નહીં, વળી પાછો બધાની વચ્ચે થઈને આગળ આવે, માનીતો એટલે એ માનીતો હતો એટલે કોઈ એને કઈ કહી શકતું નહીં। હવે એ વચ્ચે ચાલે એટલે જે શ્રોતાઓ જે સત્સંગ સાંભળતા હોય એને વિક્ષેપ થાય, કોઈ કઈ કઈ શકે ને, એટલે તે દી આવ્યો મોડો આવ્યો અને વચ્ચેથી જ આમ હાલવા ગયો, અને બાપુની દ્રષ્ટિ એના ઉપર ગઈ એટલે બાપુએ સીધો પડકાર કર્યો, હેઠ ચાલે બેઠ જા। એટલે બોલો તો નૈયા તરત આમ બેહી જ ગયો। હવે આમ નથી આપણે કહેતા દેશી ભાઈ જેમ કે કાળોંડી ગયો, હા કાપો તો એ લોહી નો નીકળે, આવું એના મગજમાં થઈ ગયું। બાપુ એમ કે મને ગાય દીધી, નૈયા બેહી ગયો, સત્સંગ પૂરો થયો। હવે રોજનો નકરેનો નિયમ હતો, સત્સંગ પૂરો થયા પછી બાપુ પાસે થોડીક વાર બેસતો, તેથી બેઠો ને સીધો ઘરે જતો રહ્યો। 8 દી સુધી સત્સંગમાં આવ્યો નહીં। 8 દી પછી એનાથી રહેવાનું ને એમ થયું હાલો આજ તો સત્સંગમાં જાઓ। આવ્યો, જ્યાં જગ્યા હતી ત્યાં બેસી ગયો, સત્સંગ પૂરો થયો એટલે બાપુ નીચે ઉતરીને બધા ઘરે જતા તેમાં ભાઈ ઉભો થઈને જવા ગયો, બાપુએ કીધું ભાઈ કેમ કેમ બે ઘડી કેમ હમણાં આશ્રમમાં દેખાતો નતો, કઈ તબિયત બગડી હતી? એટલે ઓલો ભાઈ કે હવે તમે તો બગાડી છે ને પાછા પૂછો છો કે કેમ મેં તારી તબિયત શું બગાડી? તે દિવસે તમે નો બધાની વચ્ચે મને ગાય દીધી? બાપુ કે મને કઈ યાદ નથી, મેં શું કીધું કે તમે ન કીધું હેઠ ચાલે બેઠ જા? બાપુ કે એ શબ્દ મારા બોલ્યો તને શું થયું? કે મને ખોટું લાગ્યું, મારા મગજમાં કેટલી અસર થઈ, કેમ કે આમ 8 દી સુધી તો આશ્રમમાં નો આવી ગયો। બાપુ કીધું એટલી બધી અસર થઈ કે તો ભલામણ વિચાર તો કરી લે કે જો એક ગાય થી એટલી અસર થતી હોય
તો રામ નામમાં અને કીર્તન કરવાથી શું અસર નહીં થાય? પણ ધીરજભાઈ એવું છે ને કે સત્સંગ કરો, કર્મ કરો, ધર્મ કરો, ક્યાંક દાન પુણ્ય કરો, એની અસર તો થાય જ માણસના જીવનમાં, પણ એના માટે આપણે સુદ્રષ્ટિ જોઈએ. આપણું મનમાં એટલી તાકાત જોઈએ કે એ આપણે સમજી શકીએ, જે તાકાત મીરાબાઈમાં હતી. મીરાબાઈની શું દ્રષ્ટિ હતી, એને ઝેરના કટોરામાં કાનુડો દેખાતો હતો. આવી દ્રષ્ટિ જોઈએ, બાકી એ અસર થાય જ.